નમસ્કાર દર્શક મિત્રો, શિનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા તાલુકાના અબ્રામપુરા ગામે પૌત્ર એકરની બહાર બેઠેલ દાદી ઉપર લોખંડની કોડારી વડે જીવલેણ હુમલો કરી હત્યા કરી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। વાઘોડિયા તાલુકાના અબ્રામપુરા ગામે દરિયાબેન ચૌહાણ તેમના દીકરાની પત્ની કપિલાબેન અને બે પૌત્ર નામે કરણ અને અર્જુન ચૌહાણ સાથે એક જ મકાનમાં રહેતા હતા અને તેમના પુત્ર પ્રવીણસિંહ ચૌહાણનું આશરે 5 વર્ષ પહેલા મોત નીપજ્યું હતું, જે બાદ બંને પૌત્રો તેમની માતા સાથે ભેગા મળીને દાદી દરિયાબેન ચૌહાણ સાથે રહેતા હતા। ઉપરોક્ત બંને પૌત્રો પૈકી અર્જુન ચૌહાણ જરોદ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો, જ્યારે કરણ ચૌહાણ કોઈપણ જાતનો ધંધો કે નોકરી કરતો ન હતો અને વારંવાર દાદી દરિયાબેન ચૌહાણ સાથે ઝઘડો કરી જમીનમાં ભાગ લેવા માટે માંગણી કરતો હતો। આ દરમિયાન આજે સવારે દરિયાબેન પોતાના ઘર પાસે ઠંડીના કારણે સૂરજના તાપમાં બેઠા હતા, ત્યારે કરણ ચૌહાણે દાદી દરિયાબેન સાથે ઝઘડો કર્યો હતો અને દાદીને લોખંડની કોદારી વડે માથાના ભાગે મારી દેતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા, જેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। જે અંગેની જાણ જરોદ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કરણ ચૌહાણની ધરપકડ કરી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર રાજુ મંસૂરી સાથે વિતુલ કુમાર શાહ, શિનો સમાચાર ન્યૂઝ, ડભોઈ। આજ રોજ સવારે 9 થી 9:30 વચ્ચે અબ્રામપુરા ગામે એક દરિયાબેન છે, એમનું મોત નિપજાવેલાની વિગત જણાઈ આવેલી હતી। એમાં તપાસ કરતો તેઓના 2 પુત્ર હતા, એ બંને પુત્ર મરણ ગયેલ અને એમના પૌત્રો સાથે એટલે કે કરણ અને અર્જુન એ બંને પૌત્ર છે એમની સાથે રહેતા હતા અને અર્જુનના લગ્ન થઈ ગયેલા હતા અને કરણના લગ્ન થયેલ ન હતા। તો કરણે માથામાં 2 ફટકા મારેલા અને એ અનુસંધાને એમનું અહીંયા રેફરલ હોસ્પિટલ ખાતે મોત નિપજાવેલાની વિગત છે। હાલ અર્જુનના પત્ની કાજલબેનની ફરિયાદ આધારે હાલ કાર્યવાહી ચાલુ છે। આગળની તપાસ જરોદ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચલાવી રહેલ છે। કરણને વિગત થોડી પ્રાથમિક જોતો એવું છે કે બંને ભાઈઓ કરણ અને અર્જુન બંને ભાઈઓ એક જ ઘરમાં રહેતા હતા અને કરણને જમીન બાબતે કે ભાઈ મને જમીનનો ભાગ આપી દો એ બાબતે અગાઉ પણ અવારનવાર નાના મોટા ઝઘડા કરેલાની વિગત જણાઈ આવેલી હતી અને એ અનુસંધાને જ આજે તેમને 2 ફટકા મારી અને મોત નિપજાવેલા છે।